વેલકમ ટુ કૃષ્ણકર્મા એકેડમી. આજના વિડીયો લેક્ચરમાં આપણે મોહન એન્ડ હિઝ વીણા પાર્ટ 2 વિશે ચર્ચા કરવાની છે. તો ધોરણ 9ના આ ત્રીજા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. લાસ્ટમાં આપણે જોયું હતું કે મોહનના ફેમિલી મેમ્બર્સની એક ગેધરિંગ હતી, જેની અંદર એના ફેમિલી મેમ્બર્સ બધા સંગીતજ્ઞો હતા, એને કલાકારો હતા અને શાસ્ત્રીય વાદ્ય ઉપર સંગીતો રજૂ કર્યું. ત્યારે મોહનને એક ઈચ્છા થઈ કે મારે પણ ગિટાર વગાડવું છે અને તેણે ગિટાર વગાડ્યું. હવે આગળ શું થાય છે તે આપણે જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેઇડ, એણે એક વાદ્ય વગાડ્યું ત્યાર પછી એક સંબંધીએ કહ્યું કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, તારે હજી સખત મહેનત કરવાની જરૂર છે વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, નવા વાદ્યની સાથે. વન ઓફ ધ રિલેટિવ સેઇડ, અને બીજા એક સંબંધીએ એમ પણ કહ્યું કે ઇટ વર સીતા, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તે વાદ્ય સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે હરીફાઈમાં હોત. કોમ્પિટિશન, હરીફાઈ. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, તે પોતે તારા 2 વર્ષો તેના ઉપર ખર્ચ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર, પરંતુ હજુ આ વાદ્ય માટે તારે વધારે વર્ષોની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેઇડ, અને તેની રજૂઆત પછી કોઈકે કહ્યું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, સિતારનો અવાજ એક વહેતા ઝરણા જેવું છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, અને તારા આ વાદ્ય સાધનમાં તે પ્રકારનું ઊંડાણ નથી. ડેપ્થ એટલે ઊંડાણ. એટલે કે આ ગિટારને સાંભળવાની એટલી મજા આવતી નથી જેટલી સિતારમાં કે બીજા કોઈ ભારતીય સંગીત વાદ્યની અંદર જે મજા આવે છે એટલી ગિટારમાં નથી આવતી. યેટ અનધર સાઇડ, બીજા એકે કહ્યું યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ તો વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, અને તેમના સૂર અને તાલ કેટલા બધા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તું આ વાદ્યને લઈને શું કરી રહ્યો છો. મોહન વોઝ ડિપ્રેસ્ડ, અને મોહન અત્યંત દુઃખી થઈ જાય છે. ક્રાયડ ફોર હોલ નાઇટ, અને આખી રાત એ રડ્યા કરે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને જીવનના 2 વર્ષ એણે આ વાદ્યના નામે સમર્પિત કર્યા છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, પરંતુ હૃદયથી ગિટાર માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, ગિટાર સિવાય મારા માટે અન્ય કોઈ બીજું વાદ્ય નથી. હી થોટ, તેણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, અને આ વાદ્ય મારા માટે દુનિયામાં મારી ઓળખ બની જશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ વેરી બિગ, અને હું તેને વધુ ને વધુ ઊંચાઈએ લઈ જઈશ. મેક ઇટ વેરી બિગ એટલે વધુ ને વધુ ઊંચાઈએ તેને હું લઈ જઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ, દૃઢ નિશ્ચય કરવો. This experience took place when Mohan was only 16 years of age, અને આ જ્યારે મોહન 16 વર્ષનો હોય છે ત્યારે આવો અનુભવ થાય છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ટર્નિંગ પોઈન્ટ એટલે જીવનનો પરિવર્તનનો તબક્કો. અને આ 16 વર્ષની જ્યારે એની ઉંમર હતી ત્યારે એની જિંદગીની અંદર આવી ઘટના બને છે, ત્યારે એની જિંદગીનો આ એક અગત્યનો વળાંક હતો. જ્યાર પછી એની જીવન શૈલી બદલાઈ ગઈ અને એનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું. મોહન ડબલ હિઝ રિયાઝ, અંદરની પોતાની જે હિંમત છે એ ડબલ કરે છે. પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours અ ડે, અને દિવસની અંદર એ 10 કલાક આ ગિટારની સાથે ગાળે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, એટલે કે ગિટારના અન્ય પાસાઓ વિશે પણ એ અભ્યાસ કરે છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક
and sound of every instrument into the guitar. Incorporate. ભેગા કરવું. પછી સ્પેશિયાલિટી એટલે વિશિષ્ટતા, ટેકનિક્સ એટલે એની પદ્ધતિ, અને સાઉન્ડ એટલે અવાજ. એવરી ઇન્સ્ટ્રુમેન્ટ દરેક વાદ્યનું એ જેની અંદર ગુણવત્તા હોય, જેનો સારો અવાજ હોય, પછી જેની પદ્ધતિ સારી હોય, એ બધાને ભેગું કરવાનું વિચારે છે. અને ગિટારની અંદર એ નવી બાબતો ભેગી કરી અને નવું સાધન બનાવવાનું એ પ્રયાસ કરે છે. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. અને એવું કંઈક શોધવાનું ઈચ્છતા હતા. બરાબર? Wanted to invent એટલે શોધવું. which gave the sound and tune of Western guitar એટલે કે પશ્ચિમી ગિટારનો અવાજ અને સૂર આપે, પરંતુ could be play like an Indian veena અને ભારતીય વીણાની જેમ તેને વગાડી શકાય. Not only the sound that my instrument produce is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. And finally, with untiring effort, understanding of ragas, he created the wonderful Mohan Veena. અને એ એમ કહે છે કે મારું વાદ્ય ફક્ત અવાજ ઉત્પન્ન કરે તેટલું મહત્વનું નથી. Not only the sound that my instrument produce is important, but it must also express my vision. પરંતુ એ મારો દ્રષ્ટિકોણ અને what I want to say through the instrument અને હું જે સાધન દ્વારા કહેવા ઈચ્છું છું તે લોકો સુધી પહોંચવું જોઈએ. He said to himself, પોતાની જાતને કહે છે. અને ફાઇનલી with untiring effort, અને છેલ્લે એ ખૂબ જ પ્રયત્નો કરે છે, ત્યાર પછી થાક્યા વગર. અનટાયરિંગ એટલે થાક્યા વગર. પ્રયત્નો પછી રાગોની સમજણ સાથે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગસ, હી ક્રિએટેડ વન્ડરફુલ મોહન વીણા, અને એ મોહન વીણાની અદ્ભુત શોધ કરે છે. ટુડે એટલે કે આજે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, અને આજે જગત એને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે અ વિનર ઓફ ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં મારા ફક્ત હૃદયની લાગણીને જ અનુસરી. લોકો શું કહેશે, અથવા તો દુનિયા શું કહેશે, અથવા તો ફેમિલીના મેમ્બર્સ શું કહેશે, એના વિશે હું ક્યારેય વિચાર કર્યું નહોતું. મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, 1993ના પારિતોષિક સમારંભમાં મોહને જણાવ્યું. તો અહીંયા આ ચેપ્ટર 3 મોહન એન્ડ હિઝ વીણા ને આપણે ક્લોઝ કરીએ છીએ. તો ત્યાં સુધી જોતા રહો આ કૃષ્ણ કર્મ એકેડમીના વિડીયોને. થેન્ક યુ ફ્રેન્ડ્સ.